તો મિત્રો આમાંથી ઘણા બધા જે પાકા આપણે લઈ લઈશું, ત્યારબાદ આને સરસ મજાના આપણે નાખીને ખૂબ જ મજા આવશે ખાવામાં. તો આવું સીન છે મારા ગામમાં, હજી ઘણા બધા છે. તો જે પાકા છે લઈ લઈશું અને સરસ મજાના વ્યૂ તમને અત્યારે હું જાંબા પરથી હેલો નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ. તો તમે જોઈ શકો છો મારી ઓર્ગેનિક વાડીમાં સરસ મજાના વેલ તમે જોઈ શકો છો. તો આ છે તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના આપણે વેજીટેબલ ફાર્મમાં લગાવ્યા છે. તેમાં વેલ છે તમે જોઈ શકો છો. તો આ છે તમે જોઈ શકો છો વાલોરો પાપડીની સરસ મજાની વેલ છે. સાથે સાથે તમે જોઈ શકો છો બીજી વેલ. તો આ છે ગલકાની વેલ તમે જોઈ શકો છો. એના પાન પરથી ખ્યાલ આવશે. અને આ તમે જોઈ શકો છો એના પાન, આના મુઠિયા સરસ મજાના ખાવામાં ખૂબ જ મજા આવે છે. જે ગામડાના છે અને જેને બનાવ્યા છે તેને ચોક્કસ ખ્યાલ છે કે આનો સ્વાદ કેવો હોય છે. અને સરસ મજાના મુઠિયા બનાવવામાં આવે છે. એ પણ હવે અગર બ્લોગ બનાવીશું તો તમારી કોમેન્ટ વધારે છે કે આને કઈ રીતે બનાવવામાં આવે છે. ચોક્કસ આપણે એને તમને બતાવવાની કોશિશ કરીશું. આના સરસ મજાના મુઠિયા બનતા હોય છે અને સાથે સાથે એની એ જે ગલકા બેસી છે એનું શાક પણ સરસ મજાનું થાય છે. તમે જોઈ શકો છો અમારી ઓર્ગેનિક વાડી છે, મેં તમને ઘણી વાર બતાવી છે. અને મિત્રો આ તમે જોઈ શકો છો કે આ છે જાંબો. તો જાંબાના ઝાડ પર ઘણા બધા જાંબા પાડવાના છે. તમે જોઈ શકો છો કે દેખાતા હોય તો સરસ મજાના મોટા છે. તો ચાલો એને તોડી લઈએ. અત્યારે વાગી રહ્યા છે 2 વાગ્યા છે અને તમે જોઈ શકો છો ગામડાનું સરસ મજાનું વ્યૂ. તો ચાલો સરસ મજાના જાંબા બેઠા છે. પહેલાં પણ એ બીજો જાંબો મોટો હતો, પણ જે તાપ કે વાવાઝોડું આવ્યું હતું તેનાથી તે પડી ગયો હતો. તો આ બીજો જાંબો સરસ મજાનો ધીરે ધીરે મોટો થઈ રહ્યો છે. આ 2 વર્ષનો જાંબો છે. તમે જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો મોટો થઈ ગયો છે. તો ચાલો અને સરસ મજાના જાંબા બેઠા છે તે તોડી લઈએ, નકર ખરાબ થઈ જાય છે. અને આગળ તમે જોયું કે બ્લોગના માધ્યમથી મેં તમને બતાવ્યું કે સરસ મજાનો વરસાદ આપણે વરસી રહ્યો છે. તો આજે પણ પડ્યો હતો 1-2 કલાક પહેલાં. તમે જોઈ શકો છો કે હજુ પણ જમીન ભીની છે. તો ચાલો વિડીયો બનાવી રહ્યો. નવા તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયો બનાવી રહો. તો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી કે આપણે જાંબા પર ચડી જાય છે. હાઈટ પણ તમે જોઈ શકો છો. તો સરસ મજાના જાંબા ઘણા બધા પાગ્યા છે. તો આપણે તોડી લઈશું અને જોઈ શકો છો તમે. અને આ બાજુ પણ તમે જોઈ શકો છો સરસ મજાના જાંબા અત્યારે તમને જોવા મળતા હશે. અને સરસ મજાના મોટા છે. ખાવાની ખૂબ જ મજા આવશે. તો બધા આપણે તોડી લઈશું જાંબા અને સરસ મજાના ત્યારબાદ ખાઈશું. તમે જોઈ શકો છો આ છે ગામડાનું દેશી મોજ. તો તમે પણ જાંબા ખાવા હોય તો મિત્રો આમાંથી ઘણા બધા જે પાકા આપણે લઈ લઈશું. ત્યારબાદ આને સરસ મજાના મીઠામાં આપણે નાખીને ખૂબ જ મજા આવશે ખાવામાં. તો આવું કંઈક સીન છે મારા ગામમાં. હજુ ઘણા બધા છે. તો જે પાકા છે લઈ લઈશું અને સરસ મજાનો વ્યૂ તમને અત્યારે હું જાંબા પરથી બતાવી રહ્યો છું. તમે જોઈ શકો છો કે એની હાઈટ અને સામે પણ બીજો જાંબો છે. તો એમાં જાંબા હજુ નથી આવ્યા. તો આ જાંબો ધીરે ધીરે સરસ મજાનો ગ્રોથ કરશે. તેમ સરસ મજાના જાંબા આવતી વર્ષ ખૂબ જ આવશે જાંબા. તો તમે જોઈ શકો છો ખાધા તેટલા મળી જશે. અને પાકા લઈ લઈશું આપણે. ઘણા બધા જ છે. તો કંઈક આટલા તોડ્યા છે તમે જોઈ શકો છો. તો કંઈક આટલા તોડ્યા છે આપણે, તમને જોવા મળતા હોય તો. હજુ પણ ઘણા બધા છે. તો મિત્રો ફાઇનલી આપણે તમે જોઈ શકો છો કે થોડા ઘણા રવા દીધા છે પક્ષીઓ માટે. અને જે પણ નેક્સ્ટ ટાઈમ બાકી જાય તો લઈ લઈશું આપણે. ત્યારબાદ પક્ષીઓ માટે મોસ્ટ ઓફ મેં રવા દીધા છે. પાકા જે થાય છે નેક્સ્ટ ટાઈમ પક્ષીઓ ખાશે. થોડા ઘણા હતા તોડી લીધા છે. તો 2 થી 3 કિલો જેવા જાંબા મળ્યા છે. હજુ પણ ઘણા બધા છે. આ બાજુ તમે જોઈ શકો છો. તો પાક છે તો આપણે તોડીશું, નકર નહીં તો પક્ષીઓ ખાઈ જશે. કોઈ વાંધો નહીં. આ બાજુ પણ તમે જોઈ શકો છો. તો ચાલો નીચે જઈને તને બતાવું કે કેટલા જાંબા મળ્યા છે. તો ચાલો ખાઈએ. મીઠું નાખીને ખૂબ જ મજા આવશે ખાવામાં. તો મિત્રો આ છે જાંબુ. તમે જોઈ શકો છો કે હાલ આપણે જમવાથી નીચે ઉતરી ગયા છે.
એક આટલા જાંબા મળે છે, તમે જોઈ શકો છો 2 થી 3 કિલો છે આજુબાજુ. તો આ છે મારી ઓર્ગેનિક વાડી. મેં તમને ઘણી વાર બતાવતું રહું છું. તો ઘણા અલગ અલગ પ્રકારના વેજીટેબલ લગાવ્યા છે, એ તમને ઘણી વાર મેં બતાવ્યા છે. આ છે ગીરોળી, તમે જોઈ શકો છો. અહીં આપણે નાખ્યું છે ધરું. તો નેક્સ્ટ ટાઈમ તમને ચોક્કસ એ જોવા મળશે જ્યારે ઉગે ત્યારે ઘરે. અને આગળ આપણે બ્લોગ પણ બનાવ્યો છે, આપણે કઈ રીતે નાખ્યું છે એ પણ તમે સામે જોઈ શકો છો. અત્યારે ઉગ્યું નથી ને આ બાજુ તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના વેજીટેબલ આપણે લગાવ્યા છે. એમાં ઘરના યુઝ માટે આપણે લગાવ્યા છે. એના પણ ઘણા બધા વિડીયો બનાવ્યા છે, તમે જોઈ શકો છો. વિડીયોને જરૂર લાઈક કરો અને ચેનલ પર બન્યા રહો. મિત્રો કંઈક આટલા કંઈક મળ્યા છે, તમે જોઈ શકો છો. મહેનતનું ફળ અને સામેથી જાંબુ. તો આ જાંબુમાંથી આટલા જાંબુ મળ્યા છે, તમે જોઈ શકો છો. તો ખૂબ જ મહેનત લાગી છે, ત્યારબાદ આટલા જાંબા મળ્યા છે. અને જાંબુ તમે જોઈ શકો છો 2 વર્ષનું છે અને એની હાઇટ અને એનું ઘેરાવ પણ તમે જોઈ શકો છો. ઘણા બધા હજુ જાંબા છે પણ એ રવા દીધા છે પક્ષીઓ માટે. પક્ષીઓ ઘણા બધા ખાવા માટે આવે છે. તો ચાલો અને આપણે ખાઈએ.